ચોરીના 5 મોબાઈલ ફોન સાથે એક આરોપી તથા એક બાળકિશોરને પકડી પાડી મોબાઈલ ચોરીના 2 ગુન્હાઓના ગુન્હાનો ભેદ ઉકેલી કાઢતી કાપોદ્રા સર્વેલન્સ ટીમ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 1 અને મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એ ડિવિઝન સુરત શહેરનાઓએ હાલમાં વધી રહેલ વાહન ચોરીઓ તથા મોબાઈલ ચોરીના મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સૂચનાઓ આપેલ જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. સોલંકી નાઓના માર્ગદર્શન હેઠળ મોબાઈલ ચોરી તથા વાહન ચોરીઓના અનડિટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા સારું સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.બી. વાઘેલા નાઓએ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી વાહન ચોરીના મોબાઈલ ચોરી અનડિટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન પંકજભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ મહાવીરસિંહ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકત આધારે અત્રેના કાપોદ્રા તથા અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોબાઈલ ચોરી કરેલ મોબાઈલ ફોન તથા ગુન્હામાં ઉપયોગ કરી સાથે અત્રેના પોલીસ સ્ટેશન મોબાઈલ સ્નેચિંગ તથા મોબાઈલ ચોરીની કુલ 2 ગુન્હાના ભેદ ઉકેલી કુલ 5 મોબાઈલ ફોન સાથે એક આરોપી તથા એક કાયદના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે।